તો ખેડૂત મિત્રો અમારા ઘઉં પાકી ગયા છે અને આજે અમે અમારી ભાષાના અંદર આને મોરલો કહીએ છીએ, જે આપણે એને અગ્નિના અંદર ઉપરથી શેકીને લીલા ઘઉં આપણે એને ખાવાના છીએ। તો ખેડૂત મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહો। આ લીલા ઘઉંનો આપણે કે મોરલો બનાવીને આપણે લીલા ઘઉંને શેકીને કઈ રીતે ખવાય છે, તો વિડીયોના અંદર તમે જોડાયેલા રહો, હું તમને આખી પ્રક્રિયા સમજાવું। તો ખેડૂત મિત્રો આવી રીતે આપણે આ ઘઉંનો એક આટલો બધો બનાવવાનો છે, 10-15 છોડ, અને આવી રીતે પછી ગોઠવી દેવાના છે અને એના ઉપર 4-5 આવા છોડ લઈ લેવાના છે, જે આમ એ આવી રીતે આમ આંટી મારીને અને ફરીથી આમ આંટી મારીને આમ કરી અને એને ઉપર એવી રીતે ઉપર કરી દેવાનો છે। તો આવી રીતે મિત્રો આવી રીતે બધી જે ઘઉંની ઊંબીઓ હોય છે, જે ઘઉંના જે દાણાનું જે ભરેતર હોય છે એ બધું આવી રીતે થશે। તો આવી રીતે આપણે એક મોરલો તૈયાર કરવાનો છે અને આગળની પ્રક્રિયા શું છે વિડીયોની અંદર જોડાયેલા રહો, હું તમને બતાવું। અને હું થોડીવાર આ વિડીયો સ્કીપ ના કરતા અને હું થોડીવાર આવી રીતે આ મોટું બનાવી દઉં, તો તમે જોઈ રહ્યા છો અને ફરીથી તમે જોઈ લો હું આ કઈ રીતે બનાવું છું। તો આવી રીતે પહેલાં 10-15 લઈ લેવાની છે અને એના પાછળ આપણે આવી રીતે 4-5 લેવાની ઊંબી જે ઘઉંનો છોડ હોય છે અને આમ કરી અને આવી રીતે આમ આંટી મારી દેવાની છે, જે આપણે આ ઘણા બધા ઘઉં હોય છે એ, અને પછી આને ઉપર ચડાવી દેવાની। તો વિડીયોના માધ્યમથી તમે ખેડૂત મિત્રો શું કહેવા માગો છો કે તમે જે આ આવી રીતે જે મોરલો બનાવીને તમે આવી રીતે ઘઉં શેકીને ગાધેલા છે લીલા ઘઉં, અને ના ગાધેલા હોય તો કોમેન્ટ સેક્શનના અંદર તમે બતાવજો ખેડૂત મિત્રો। અને તમે ગાધેલા હોય આવી રીતે બનાવીને અને તમને પણ આવી આઈડિયા આવડતી હોય તો કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી બતાવજો ખેડૂત મિત્રો। અને આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એના અંદર બધા વિડીયો ખેડૂતલક્ષી એટલે કે એગ્રીકલ્ચર લક્ષી એટલે કે આપણા બધા ખેડૂતના જે વિડીયો આવે છે બધા, તો મારી યુટ્યુબ ચેનલ ભાવ બ્લોગ 1064ને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવી અવનવી ટિપ્સ જોવા મળશે ખેતીની બધી। અને ખેડૂત મિત્રો તો તમે પણ આવી રીતે બધી નવી ટેકનિક કરો। તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે આ મોરલો બનાવીએ છીએ અને આ મોરલો આપણે કે લીલા ઘઉં છે એને આપણે શેકીને ખાવાના છે, એનો બહુ મસ્ત સ્વાદ હોય છે ખેડૂત મિત્રો। હું તમને આખી જે એની પ્રક્રિયા છે પદ્ધતિ છે તમને સમજાવું, જેથી કરીને તમે પણ આ વિડીયોના માધ્યમથી તમે પણ આવી રીતે બનાવજો ખેડૂત મિત્રો। અને તમે મને લાગે છે કે તમે તો આવું બધું કરતા જશો અને બધા ખેડૂત મિત્રોને ખબર હોય છે, જે ગામડાના બધા ખેડૂત મિત્રો આનો તો સ્વાદ પણ ખબર હોય છે ને ગામડાના બધા ખેડૂત મિત્રો કરતા જ હોય છે, પણ જો આ સિટીના લોકો જોતા હોય તો એમને ખબર નથી હોતી કે આ શું હોય છે। તો આને મોરલો અમે કહીએ છીએ અમારી ભાષાના અંદર, અમારા ગામડાના અંદર। તમે તમારા જે તમે કઈ જગ્યાથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ સેક્શનના અંદરથી જરૂરથી બતાવજો, અને તમે તમારા જે પ્રદેશના અંદર આને કયા નામથી ઓળખો છો એ પણ જણાવજો। અને તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આજે આપણે કાચા ઘઉં એટલે કે ઘઉં પાકી ગયા છે પણ લીલા છે હજુ, તો આને આપણે આજે શેકીને ખાવાના છે। તો બતાવું તમને આગળ। તો ખેડૂત મિત્રો ફાઇનલી આપણે મોરલો તૈયાર થઈ ગયો છે, જે ગૂંથવાનું કામ હતું એ પતી ગયું છે ખેડૂત મિત્રો। અને હવે આપણે એને સળગાવીને આપણે એને પૂંખ તૈયાર કરવાનો છે, આ લીલા ઘઉં જેને સળગાવી શેકવાના છે। તો ખેડૂત મિત્રો જો તમને આવી અમારી આ ટિપ્સ કેવી લાગી, તો આવી ટિપ્સો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, અને આવા અવનવા વિડીયો તમને જોવા મળશે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મોરલો આપણે ગૂંથીને તૈયાર કરી નાખ્યો છે, જે આપણે 2 બનાવ્યા છે અને બંનેને હવે આપણે શેકવાના છે। તો એ પણ હું તમને બતાવું, તો વિડીયોના અંદર જોડાયેલા રહો, જેથી કરીને તમને આ ટિપ્સ જોવા મળે અને તમે પણ તમારા ઘેર આવી ટિપ્સ કરજો ખેડૂત મિત્રો। તમારે ઘઉં હોય તો વિડીયો જોતા રહો ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આ જે પૂંખ પાડી એના અંદર હવે આને શેકવાનું કામકાજ ચાલુ છે। તો તમે જોઈ રહ્યા છો આવી રીતે એને પૂંખને શેકવાનો હોય છે, અને આને પછી આપણે એને ચોળીને જે ઘઉંના દાણા હોય છે લીલા એ નીકળવાના હોય છે, તો એ પણ તમને હું બતાવું વિડીયોના અંદર। તો તમે જોઈ રહ્યા છો આ ઘઉંને જે આપણા પૂંખ જે મોરલો છે એને શેકવાનું કામકાજ ચાલુ છે। તો તમે આ આગળના વિડીયોના મતલબ આપણે આગળનું સ્ટેપ પણ બતાવીએ અને કઈ રીતે ચોળીને જે દાણા બહાર નીકળવાના હોય છે એ પણ, તો વિડીયોના અંદર જોડાયેલા રહો। તો
તો ખેડૂત મિત્રો હવે આને આપણે એને ચોળીને આપણે એના અંદરથી દાણા નીકળવાના છે. તો આવી રીતે ઉપરથી પકડવાનો છે મોરલો અને એક જણાને આવી રીતે એમ ચોળવાનો છે, જે બધા દાણા ખરીને પડી જશે. તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે દાણા નીકાળીએ છીએ અને એના પછી તમને હું બતાવું કે એના દાણા કેવા નીકળે છે અને એનો જે નીકળ્યા પછી કેવું દેખાય છે. તમે વિડીયોની અંદર જોડાયેલો રહો, એ પણ આગળ બતાવીએ. આવી રીતે આને દાણા નીકળવાના હોય છે આવી રીતે ચોળીને, જેથી કરીને બધા દાણા નીકળી જાય છે, એક દાણો પણ રહે નહીં. બધા આપણા જે ઘઉંના દાણા છે શેકાઈ ગયા છે લીલા. તો ખેડૂત મિત્રો હવે આના દાણા સાફ કરવા માટે આપણે એને હાથના અંદર ચોળી દેવાનો છે, જેથી કરીને દાણાના જે આજુબાજુ જે કચરો હોય નીકળી જાય અને દાણો એકદમ સાફ થઈ જાય. તો ખેડૂત મિત્રો આને હવે તમે જોઈ રહ્યા છો આપણે આને હાથના અંદર ચોળીએ છીએ, જેથી કરીને જે બધા દાણા હોય એ એકદમ સાફ થઈ જાય, ચોખ્ખા થઈ જાય અને પછી આને આપણે એકદમ દાણા ચોખ્ખા કરીએ. તો ખેડૂત મિત્રો આવી રીતે આપણે સાફ કરીશું હવે આને જે હાથના અંદર ચોળીને. તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આ પૂંખ તૈયાર થઈ ગયો છે અને આ ગોળ સાથે ખાઈએ તો બહુ મસ્ત ટેસ્ટ આવે છે, આનો બહુ સરસ ટેસ્ટ આવે છે. તો તમે જોઈ રહ્યા છો આ જે ઘઉંના દાણા છે લીલા, એ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, જે આપણે આ પૂંખ એકદમ તૈયાર કરી નાખ્યો છે. અને આ બાજુમાં ગોળ છે, જે ગોળ સાથે ખાઈએ તો મસ્ત સ્વાદ આવે છે અને ખાવાની પણ બહુ મજા આવે છે. તો તમે પણ આવી રીતે એક તમારા ખેતરમાં ઘઉં હોય તો તમે પણ આવી રીતે મોરલો બનાવી અને આવી રીતે પૂંખ બનાવી અને આ લીલા ઘઉંનો તમે પણ આવી રીતે મોરલો બનાવી પૂંખ બનાવી અને તમે પણ આવી રીતે ખાઈ શકો છો. અને મસ્ત ગોળ સાથે ખાઈએ તો બહુ સારો ટેસ્ટ આવે છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ખેડૂત મિત્રો? જો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દો. આવી અવનવી ટિપ્સ તમને ખેડૂત મિત્રો જોવા મળશે. અને તમે જોઈ શકો છો આપણે મોરલાના અંદરથી જે ઘઉંના લીલા દાણા છે એ એકદમ પૂંખ બનાવી શેકી અને એને ઉપણી અને જે એને ચોળી અને તૈયાર કર્યા છે, દાણા નીકળ્યા છે. હવે આપણે એને ગોળ સાથે ખાઈશું. તો તમે પણ આવી રીતે મોરલો બનાવી અને તમે પણ તમારા ઘરે આવી રીતે પૂંખ બનાવીને ખાઈ શકો છો ખેડૂત મિત્રો. તો જલ્દીથી જલ્દી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ખેડૂત મિત્રોને શેર કરી દો. તો ખેડૂત મિત્રો આપણે એનો હવે તમને સ્વાદ બતાવીશું કે સ્વાદ પણ બહુ મસ્ત હોય છે. તો આપણે પહેલાં ચેક કરી લઈએ ગોળ સાથે. બહુ મસ્ત સ્વાદ આવે છે ખેડૂત મિત્રો અને મજા પણ બહુ આવે છે. તો તમે પણ આવી રીતે બનાવીને ચેક કરો. તમે જોઈ શકો છો ગોળ સાથે આપણે લીલા ઘઉંનો જે મોર બનાવીને આપણે એને શેકીને તૈયાર કર્યો છે, પૂંખ કહીએ છીએ અમે. તમારા ઇલાકામાં તમે તમારા વિસ્તારમાં શું કહો છો કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી બતાવજો. બહુ મજા આવે છે, મસ્ત સ્વાદ આવે છે.